નીટ પેપર લીકને લઈને મચેલો હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. સંસદને લઈને રસ્તાઓ સુધી ભારે હોબાળો મચેલો છે. રાહુલ ગાંધી આજે કાળા રંગનું ટી શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. વિપક્ષ હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર મક્કમ છે. સરકારે સંસદમાં નીટના મુદ્દા પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે હજુ સુધી કોઈ સહમતિ સંધાઈ નથી. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભારે હોબાળો મચી ગયો છે. સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રજૂ કરાયેલી નોટિસમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચાની મંજૂરી આપવા તૈયાર છે. તો કેન્દ્રીય સંસદીય કાર્યકારી મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર નીટ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે. चर्चा का ड्यूरेशन कितना लंबा चर्चा होना है और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने के तैयार है और इस देश के युवाओं को भविष्य के लिए हम सब मिलकर के एक सार्थक चर्चा हो, ये सरकार चाहती है. તો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ કહ્યું કે ચર્ચા માટેનો સમય અને નિયમો નક્કી કરવામાં આવવા જોઈએ. जितनी देर जितने समय आप चर्चा करना चाहेंगे, उपयुक्त समय आपको चर्चा के लिए मिलेगा, लेकिन चर्चा प्रश्नकाल के बाद ही होती है. अगर आप सदन में चर्चा करना चाहते हैं तो आप नोटिस दीजिए, मैं प्रश्नकाल के बाद आपको चर्चा करना की अनुमति प्रदान करने के लिए तैयार हूं. અને ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. और नीट एग्जामिनेशन के बारे में और रूल्स 267 के तहत यहाँ पर बहस करना चाहते हैं, उसके लिए अगर फेयर डिस्कशन होना है तो शिक्षा मंत्री पहले राजीनामा देना चाहिए. धन्यवाद. जब वो राजीनामा नहीं देंगे, निष्पक्षपात चर्चा यहाँ नहीं होगी. इसीलिए अगर निष्पक्षपात चर्चा होना तो मैं रिक्वेस्ट करता हूं गवर्नमेंट को वो रिजिग्नेशन दिलाए. તો આ વચ્ચે કેન્દ્રીય મંત્રીએ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે ગઈકાલે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કાર્યકર સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા ઉપરાંત તેમની સારવારને લગતા પાસાઓ પર ચર્ચા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વાંગચુકને ગઈકાલે સાંજે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબોની એક ટીમ સતત તેમની તબિયત ઉપર નજર રાખી રહી છે. દરમિયાન વાંગચુકે તેમના ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.